નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના આજના વિડીયો લેક્ચરમાં આપણે વધુ એક નવી થિયરીની ચર્ચા કરીશું. તો આજે આપણે ચર્ચા કરવાની છે ચલ બળ વડે થતું કાર્ય. તો વિદ્યાર્થી મિત્રો, હવે ચલ બળ વડે જે થતું કાર્ય છે એ આપણે એક આલેખ દ્વારા એને સમજીશું અને એ સમજ્યા પછી આપણે ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેયની ચર્ચા કરીશું. તો ચલ બળની જે ચર્ચા કરવાની છે એના માટે આપણે એફએક્સ વિરુદ્ધ એક્સનો આલેખ, એફ એટલે આપણે બળ કહીએ છીએ અને એક્સ એટલે સ્થાનાંતર. તો બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ ઉપરથી આપણે ચલ બળ વડે થતા કાર્યની ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ અહીંયા આપણે આલેખ બતાવીએ. તો અહીંયા આપણે એફએક્સ વિરુદ્ધ એક્સનો આલેખ લઈએ વિદ્યાર્થી મિત્રો. વાય અક્ષ ઉપર એફએક્સ દર્શાવીશું અને એક્સ અક્ષ ઉપર આપણે બતાવીશું અહીંયા સ્થાનાંતર. આ છે આપણું સ્થાનાંતર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ક્ષેત્રફળ દર્શાવવાનું છે. કેટલું ક્ષેત્રફળ અહીંયા આવરી લીધું છે. તો આપણે બતાવીએ છીએ કે એફએક્સ વિરુદ્ધ એક્સનો જે આલેખ છે એમાં લગભગ આપણે આટલું ક્ષેત્રફળ આવરી લીધું છે, એટલે કે પદાર્થે આટલું સ્થાનાંતર કર્યું છે. બાકીનો જે ભાગ છે એને આપણે દર્શાવીએ છીએ, પરંતુ કેવો ભાગ છે? ખાલી ભાગ છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. આ તમને સ્પષ્ટ દેખાય છે અહીંયા આકૃતિમાં, જે આપણે જોઈ શકીએ છીએ. એટલે આટલું જે છે ક્ષેત્રફળ આપણે આવરી લીધું છે ડેલ્ટા એ જેટલું. પણ ડેલ્ટા એ બરાબર એ શું મળે છે પછી જોઈએ. એટલે આ શેનો આલેખ દર્શાવીશું વિદ્યાર્થી મિત્રો? તો એફએક્સ વિરુદ્ધ કોનો છે? એક્સનો આલેખ છે. હવે આપણે એવું કહી શકીએ કે ચલ બળ વડે થતા કાર્યમાં જે આપણે પરિસ્થિતિ સમજાવવાની છે એ એક પરિમાણમાં થતું ચલ બળ વડે થતું કાર્ય, કારણ કે આપણે ધન એક્સ દિશાને જ અહીંયા ધ્યાનમાં લીધી છે. તો આપણે એવું કહી શકીએ કે એક પરિમાણમાં આપણે શેમાં વાત કરીએ છીએ? એક પરિમાણમાં આપણે વાત કરીએ છીએ. ત્યારે એવું કહેવાય છે કે જ્યારે પદાર્થનું સ્થાનાંતર, અહીંયા આપણે આટલો ભાગ છે છાંયાંકિત કરેલો છે, આવરી લીધો છે, આટલું ક્ષેત્રફળ આપણને મળે છે એફએક્સ વિરુદ્ધ એક્સના ગ્રાફમાં. તો એક પરિમાણમાં જ્યારે પદાર્થનું થતું સ્થાનાંતર, પરંતુ કેવું સ્થાનાંતર? સૂક્ષ્મ સ્થાનાંતર. હવે સૂક્ષ્મ માટે, સ્થાનાંતર માટે એક્સ લઈએ છીએ, સૂક્ષ્મ માટે આપણે નિશાની ડેલ્ટા મૂકીએ છીએ. એટલે આપણે એવું લખી શકીએ, જો પદાર્થનું સ્થાનાંતર ડેલ્ટા એક્સ જે છે એ કેવું હોય? સૂક્ષ્મ હોય. અને પદાર્થ જે પોતે છે, આપણે આ સ્થાનાંતર એનું કેવું બતાવ્યું? ડેલ્ટા એક્સ સૂક્ષ્મ. એટલે કે અહીંયા સ્થાનાંતર શું મળે છે આપણને? એક્સ જેટલું, આટલું જ મળે છે સ્થાનાંતર. સ્થાનાંતર સૂક્ષ્મ હોય અને બળ એફએક્સ કેવું હોય? તો જો બળ એફએક્સ અચળ હોય, બળને આપણે અચળ લીધું છે, તો એ વખતે થતું સૂક્ષ્મ કાર્ય સૂક્ષ્મ કાર્યને આપણે વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા ડબલ્યુ વડે દર્શાવીશું. તો સૂક્ષ્મ કાર્ય આપણને શું મળશે? ડેલ્ટા ડબલ્યુ બરાબર એફએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. કારણ કે સ્થાનાંતર ક્યારે મળે વિદ્યાર્થી મિત્રો? તો જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડીએ અને પદાર્થ બળની દિશામાં સહેજ ખસે, અંતર કાપે,
ત્યારે કાર્ય થયું ગણાય. તો અહીંયા આપણે સૂક્ષ્મ કાર્યની વાત કરીએ છીએ. એટલે આટલું ક્ષેત્રફળ, એટલે પદાર્થ આટલું જ ખસે છે બળ લગાડીએ છીએ ત્યારે. એટલે એનું ક્ષેત્રફળ, આંતરેલું ક્ષેત્રફળ કેટલું થાય? Fx ઇન્ટુ ડેલ્ટા એક્સ જેટલું થાય છે. તો થતું સૂક્ષ્મ કાર્ય આપણને આટલું મળે. પરંતુ આપણે અહીંયા સૂક્ષ્મ કાર્ય નહીં, પરંતુ પદાર્થ ઉપર જ્યારે બળ લગાડીએ અને પદાર્થ ફરીથી બળ લગાડીએ અને પદાર્થ અંતર કાપે અથવા સ્થાનાંતર કરે, બંને કહી શકીએ, ત્યારે મળતું કુલ કાર્ય જો આપણે લખવું હોય, જેને આપણે W કહીશું, તો કુલ કાર્ય લખવા માટે થતું જે સૂક્ષ્મ સ્થાનાંતર છે એ બધાનો સરવાળો કરીએ અને સરવાળો હંમેશા આપણે સિગ્માના સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ છીએ. તો સિગ્માના સ્વરૂપમાં અને લિમિટ બતાવીએ xi2 xf ઇન્ટુ ડેલ્ટા W. તો કાર્ય W બરાબર શું થાય? સિગ્મા xi2 xf ડેલ્ટા Wની વેલ્યુ શું છે? fx ઇન્ટુ ડેલ્ટા એક્સ. હવે વિદ્યાર્થી મિત્રો, આ આપણે કુલ કાર્ય મૂક્યું, પરંતુ અહીંયા જે ડેલ્ટા છે અને ડીના ફોર્મમાં લખવું હોય તો આપણે શું કરીશું? લિમિટ લઈશું. તો લિમિટ પ્રમાણે આપણે એવું બતાવીશું કે W બરાબર લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 સિગ્મા xi2 xf fx ઇન્ટુ ડેલ્ટા એક્સ. માટે આપણે લખી શકીએ કે કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન xi2 xf, આ લિમિટ છે, fx ઇન્ટુ શું મળે આપણને? dx. તો વિદ્યાર્થી મિત્રો, આ મળ્યું આપણને. શેનું સૂત્ર મળ્યું? તો ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર મળ્યું. આપણે છેલ્લે એને સંકલનના સ્વરૂપમાં દર્શાવ્યું. અહીંયા સુધી પણ તમે દર્શાવી શકો છો, અહીંયા સુધી પણ દર્શાવી શકો છો સરવાળાના સ્વરૂપમાં. તો સરવાળોનો જો સિગ્માનો સિમ્બોલનો ઉપયોગ ન કરો તો અહીંયા પણ તમે સંકલનની નિશાની મૂકી શકો છો. xi અને xf શું છે? તો xi એ પદાર્થનું પ્રારંભિકથી xf એટલે અંતિમ સ્થાનાંતર છે. એટલે અહીંયા બતાવવું હોય તો આપણે બતાવી શકીએ કે xi અને આ શું છે? અંતિમ. એટલે આ પ્રારંભિક સ્થાનાંતર છે અને આ અંતિમ સ્થાનાંતર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ આપણે ચલબળ વડે થતા કાર્યની ચર્ચા કરી. હવે ધારો કે ક્યાંક તમને એક ગુણમાં પ્રશ્ન પૂછે કે ગતિ ઉર્જા એટલે શું? ગતિ ઉર્જાની વ્યાખ્યા આપો, એનો એકમ જણાવો અને એનું પારિમાણિક સૂત્ર, એવું એક ગુણમાં પણ પૂછે. અથવા એવા બે નાના નાના પ્રશ્ન લઈ અને બે ગુણમાં પણ તમને એક પ્રશ્ન પૂછી શકે છે. તો હવે આપણે વાત કરીશું ગતિ ઉર્જાની. હવે ગતિ ઉર્જાની વાત કરતાં પહેલાં આપણને ઉર્જા એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ. તો શરૂઆતમાં જ આપણે ચર્ચા કરી હતી કે ટૂંકમાં આપણને એટલી ખબર છે કે ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. તો ગતિ ઉર્જા, હવે ગતિ ક્યારે? તો કોઈ પદાર્થને કોઈ પદાર્થ ઉપર આપણે બળ લગાડીએ અને અંતર કાપે એટલે પદાર્થ ગતિ કરે ત્યારે મળતી ઉર્જા, એને ટૂંકમાં આપણે એવું કહીએ કે ગતિ ઉર્જા. પરંતુ એની પ્રોપર વ્યાખ્યા આપણે શું આપી શકીએ? તો આપણે એવું કહી શકીએ કે પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવાય છે? પદાર્થની ગતિ ઉર્જા. તો અહીંયા આપણે એની વ્યાખ્યા દર્શાવીએ. આપણે કહીએ કે પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને આપણે શું કહીએ છીએ? ગતિ ઉર્જા. પદાર્થ ગતિ કરે એની કાર્યક્ષમતા તો છે તો ગતિ ઉર્જા. હવે વિદ્યાર્થી મિત્રો, ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, યાંત્રિક ઉર્જા હોય કે કાર્ય હોય અથવા ઉર્જા હોય, બધાનું પારિમાણિક સૂત્ર શું આવે? એક જ આવે. અથવા ઉર્જાનો એકમ શું આવે? સરખો. એટલે કાર્યનો એકમ છે એ જ ઉર્જાનો એકમ છે. તો કાર્યનો એકમ અહીંયા શું છે? જૂલ છે. તો ઉર્જાનો એકમ આપણે કઈ ગતિ, બધી જ ઉર્જાઓનો એકમ શું થશે? અહીંયા જૂલ, જેને જેના સ્વરૂપમાં આપણે દર્શાવીએ છીએ. આપણને ખ્યાલ છે
કારણ કે કાર્યનો એકમ તો W બરાબર F ઇન્ટુ ડી, બળનો એકમ ન્યૂટન છે અને સ્થાનાંતર અથવા અંતરનો એકમ શું છે? મીટર છે, તો ન્યૂટન ઇન્ટુ મીટર દર્શાવીએ છીએ. પરંતુ ઉર્જાનો એકમ આપણે ટૂંકમાં જૂલ દર્શાવીએ છીએ અને જે વડે પણ દર્શાવી શકીએ છીએ. એનું પારિમાણિક સૂત્ર તો વિદ્યાર્થી મિત્રો કાર્યનું છે તે જ F ઇન્ટુ ડીનું, તો અહીંયા પારિમાણિક સૂત્ર થશે m1L2T-2. તો આપણે ટૂંકમાં વાત કરી વિદ્યાર્થી મિત્રો ગતિ ઉર્જાની. હવે આપણે એક મહત્ત્વના પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે છે ફક્ત અહીંયા થોડોક જ ફેરફાર થાય છે, ચલ બળ માટેનો કાર્ય ઉર્જા પ્રમેય. તો આપણે એની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો ચલ બળ માટેનો જે કાર્ય ઉર્જા પ્રમેય છે અને ખૂબ જ મહત્ત્વની થિયરી છે. હવે કાર્ય ઉર્જા પ્રમેય તમે ભણી ગયા છો, એ આપણને ખબર છે કે શું છે. ઉર્જાનો વ્યય કરતાં બાહ્ય બળોની ગેરહાજરીમાં અથવા બળોની ગેરહાજરીમાં પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય એ ગતિ ઉર્જા બરાબર હોય છે અથવા ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે, W બરાબર ડેલ્ટા કે. આટલી આપણને ખબર છે. તો અહીંયા ચલ બળ, આ થોડુંક નવું આવે, ચલ બળ માટેનો કાર્ય ઉર્જા પ્રમેય. અને એ પ્રમેય સમજવા માટે આપણને ચલ બળ વડે થતું કાર્ય એનો ખ્યાલ હોવો ખૂબ જ જરૂરી છે, કારણ કે એનું જે સૂત્ર છે એનો જ આપણે આધાર લેવાનો છે. અને ચલ બળ માટેનો જે કાર્ય ઉર્જા પ્રમેય છે એની વાત પણ આપણે એક પરિમાણમાં જ કરવાની છે. તો આપણે એવું કહી શકીએ કે એક પરિમાણમાં હવે એક પરિમાણમાં એટલે ધન x દિશામાં આપણે એવું કહી શકીએ. તો એક પરિમાણમાં જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એની ગતિ ઉર્જા, હવે એની ગતિ ઉર્જાનું સૂત્ર આપણા માટે કોમન છે. આપણે શું લઈએ છીએ? K બરાબર 1/2 mv². આટલું એનું સૂત્ર લઈએ છીએ. આને આપીએ આપણે નંબર 1, ઇક્વેશન નંબર શું આપ્યું? 1. હવે આનો ઉપયોગ કરીને આપણે ચલ બળ માટેનો કાર્ય ઉર્જા પ્રમેય ભણીશું. તો હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું? આ જે નંબર 1 ઇક્વેશન છે એનું શું કરીશું? બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરીશું. તો આપણે એવું બતાવીએ કે સમીકરણ 1નું ટીની સાપેક્ષે સમયની, એટલે આપણે એવું લખી શકીએ ટીની સાપેક્ષે વિકલન કરતા. તો ટીની સાપેક્ષે વિકલન કરીએ બંને બાજુ, અથવા તો એવું કહી શકીએ કે ગતિ ઉર્જાના ફેરફારનો સમય દર, એવું પણ લખી શકીએ. તો શું થશે? આપણે આ રીતે દર્શાવીશું dk/dt ઇઝ ઇક્વલ ટુ d/dt. બ્રેકેટમાં શું થશે? સૂત્ર મૂકી દઈએ 1/2 mv². તો ધેરફોર dk/dt ઇઝ ઇક્વલ ટુ 1/2 m જે છે શું છે? અચળ છે, બહાર લઈ લઈએ. આનું શું થશે? 2 × v અને dv/dt. આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, જુઓ 2 કેન્સલ, વધ્યું શું? જમણી બાજુ આપણી પાસે શું વધે છે? આ dk/dt ઇઝ ઇક્વલ ટુ, જમણી બાજુ આપણી પાસે વધે છે દળ, વેગ અને વેગવાળું વિકલન. હવે આ શું છે વિદ્યાર્થી મિત્રો? dv/dt. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો શું મળે? આપણને પ્રવેગ મળે. તો આપણે અહીંયા દર્શાવીએ dk/dt ઇઝ ઇક્વલ ટુ m × v ઇન્ટુ શું છે? આ એ બ્રેકેટમાં બતાવીએ dv/dt ઇઝ ઇક્વલ ટુ એ. હવે m ઇન્ટુ એને જોડે લખીએ તો શું છે? બળ છે, માટે આપણે બાજુમાં દર્શાવીએ કે m ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ f થશે. તો આપણે અહીંયા બતાવીએ dk/dt. therefore dk/dt ઇઝ ઇક્વલ ટુ
એફ ઇન્ટુ શું લખીશું અહીંયા વી. આવું આપણને એક સમીકરણ મળ્યું. આ બળ છે અને આ વેગ છે, પરંતુ વેગને આપણે આ રીતે વિદ્યાર્થી મિત્રો બતાવી શકીએ. જો તમને વિકલન આવડતું હોય તો આપણે આને dx બાય dt આવા ફોર્મમાં બતાવી શકીએ, કારણ કે વેગ શું છે? સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન છે, આપણને ખ્યાલ છે. તો ધેરફોર આપણે આવું બતા ધેરફોર dk ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ dx. શું છે? dk ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ dx. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચલ બળ વડે થતા કાર્યનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે dk એટલે આ શું છે? ગતિ ઉર્જામાં થતો સૂક્ષ્મ ફેરફાર, ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો આને આપણે આ રીતે બતાવી શકીએ વિદ્યાર્થી મિત્રો, ki2 kf ઇન્ટુ dk ઇન્ટિગ્રેશનના ફોર્મમાં. ધેરફોર અહીંયા શું આવશે? xi2 xf f ઇન્ટુ dx. તો વિદ્યાર્થી મિત્રો આ શું છે? dk. તો આપણે આ રીતે દર્શાવી શકીએ. આનું સંકલન લઈએ તો શું થાય? k થાય. અહીંયા મૂકું ki2 kf ઇઝ ઇક્વલ ટુ એફની બહાર મૂકું, dxનું શું થાય? x અને xi2 xf. બોલવામાં નીચેથી આપણે ઉપર તરફ લિમિટ બોલીએ છીએ, જ્યારે એપ્લાય કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ? પહેલાં ઉપરથી નીચે. તો અહીંયા kf માઇનસ kiનો તફાવત આવશે. એ જ રીતે અહીંયા શું આવશે? f xf માઇનસ xi અથવા ડેલ્ટા એક્સ એવું પણ મૂકી શકો. અને આ શું છે? ડેલ્ટા કે છે. આપણે એવું બતાવી શકીએ કે આ ડેલ્ટા કે છે. ડેલ્ટા કે બરાબર શું છે? ડબલ્યુ છે કાર્ય, ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર કાર્ય. તો આ શું છે? આપણે આવું પણ મૂકી શકીએ, ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડેલ્ટા એક્સ, અથવા આપણે આવું પણ મૂકી શકીએ કે એફ માઇનસ કેઆઈ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ કાર્ય. આપણે આવું પણ મૂકી શકીએ છીએ, અથવા ડેલ્ટા એક્સ ન મૂકવું હોય તો તમે ડીએક્સ પણ મૂકી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ આપણને મળ્યો ચલબળ માટેનો કાર્ય ઉર્જા પ્રમેય. મેં તમને પહેલાં જ કહ્યું હતું કે ચલબળ વડે થતા ચલબળ વડે થતા કાર્યની ચર્ચા કરીએ અને એમાં ખ્યાલ આવે તો જ આપણને ચલબળ માટેનો કાર્ય ઉર્જા પ્રમેય સમજવામાં સરળતા રહે છે. અને શરૂઆત થાય છે એક પરિમાણમાં, એટલે કે ધન એક્સ દિશામાં ગતિ ઉર્જાનું સમીકરણ મૂકી અને એનું વિકલન કરીએ છીએ, ત્યારે સહેજ આગળ જઈએ છીએ ત્યાં ચલબળ વડે થતા કાર્યનો ઉપયોગ થતાં છેવટે આપણને કાર્ય ઉર્જા પ્રમેય મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે થિયરીની ચર્ચા કરી ચલબળ માટે કાર્ય ઉર્જા પ્રમેય, એ વારંવાર એક્ઝામમાં પૂછાતો હોય છે અને ખૂબ જ મહત્ત્વનો પ્રમેય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું નવી થિયરી સાથે નવા વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ.